આજરોજ મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને આજરોજ વડોદરા શહેરના ફતેગંજ સેફ્રોન કોમ્પ્લેક્સ પાસે આવેલી તેઓની પ્રતિમાને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેર, પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, વોર્ડ નંબર 8ના કાઉન્સિલર મીનાબા ચૌહાણ, વોર્ડ નંબર 9ના કાઉન્સિલર શ્રીરંગ આયરે ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ સાથે જ બેન્ડ બાજા સાથે દિવસની ઉજવણી કરવામાં આવી। આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતિનો ઉત્સવની કામગીરી હાથ ધરવામાં આવી છે। એના અનુસંધાનમાં આજરોજ તમામ નગરજનો મ્યુનિસિપલ સભાસદશ્રીઓ હાજર છે। મહારાણા પ્રતાપ આપણા દેશના એક શૂરવીર યોદ્ધા થઈ ગયા અને તેમણે પોતાના સ્વાભિમાન માટે પોતાની અંજલિ આપી દીધી। આપણે સૌ એમના જીવનમાંથી બોધપાઠ મેળવીએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ। સમગ્ર વડોદરાવાસીઓને ફરીથી હું મહારાણા પ્રતાપની જન્મ જયંતિ શુભકામના પાઠવું છું। ધન્યવાદ, થેન્ક યુ।